આજે છે મમ્મીનો બર્થડે, તો આજે આપણે મમ્મીનો બર્થડે સેલિબ્રેટ કરશું અને બહુ વધારે એન્જોય કરશું। તો વ્લોગ થોડો ગુજરાતી થશે, થોડોક હિન્દી થશે। हाँ हाँ, हिंदी में सेंटेंस આવી ગયું। અહીંયા મારા બીજા ભાઈ ઓર્ડર આપે છે અને અમે બધાને જોઈ છે બેઠા બેઠા। બધી બીજી બાજુ અહીંયા મેન્યુ ચાલે છે। અહીંયા પપ્પા મમ્મીને સમજાવે છે શું છે શું નહીં, મારે જોવાનું કેમ કે મને તો પેટની પ્રોબ્લેમ છે એટલે અમે થોડું થોડું જ ખાઈશું, બહુ ખાઈશું નહીં। और आप सबकी यारी में इधर हूँ, सबको देख रही हूँ कि हो रहा है क्या। હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? તમારે બધાને મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। બધા મજામાં જ હશો અને આઈ નો બધા બહુ દિવસ પછી આપણે મહિલા મેં બહુ દિવસ પછી આજે વ્લોગ બનાવ્યો છે કેમ કે હું કોલેજના કામમાં થોડીક બિઝી હતી અને થોડોક ટાઈમ બી નહોતો। તો આજે ગુડ ન્યૂઝ છે, આજે છે મમ્મીનો બર્થડે। અભી મજા આયેગા ના ભીડો। તો આજે આપણે મમ્મીનો બર્થડે સેલિબ્રેટ કરશું અને બહુ વધારે એન્જોય કરશું। તો આજે આપણે શું શું કરીએ છીએ કે શું કરવાના છે, મમ્મીનો બર્થડે કઈ રીતે સેલિબ્રેટ કરશું, આખો વ્લોગ જોજો તો બહુ મજા આવશે ગાઈઝ। આખો વ્લોગ જોજો અને જેને અત્યાર સુધી સબસ્ક્રાઈબ નથી કર્યું એ મારી ચેનલને જઈને અત્યારે જ આ જ વ્લોગને સબસ્ક્રાઈબ કરો અને આખો વ્લોગ જોવો અને કમેન્ટ કરો કેવો લાગે। અને હવે હું થઈશ રેડી। અચ્છા, થોડું કેમ કે લેટ થઈ ગયું છે બહુ વધારે ને હવે અમે થશું રેડી। હમણાં ભાઈનો ફોન જ આવતો હશે, જવાનું છે। તો આજે બહુ હું રેડી થઈને તમને બધાને મળું ડાયરેક્ટ હોટલે જઈને। ઓકે ગાઈઝ, બાય। અને હા, એન્ડ સુધી વ્લોગ જોજો, કમેન્ટ કરજો, લાઇક કરજો અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં। અને હવે હું ટ્રાય કરી ડેલી વ્લોગ નાખવાનો, રોજનો વ્લોગ મારો આવી જશે। કમેન્ટ કરજો। હા, અને આજનો વ્લોગ થોડો ગુજરાતી થશે, થોડોક હિન્દી થશે, બે મિક્સમાં બનાવશું કેમ કે આપણે બે લેંગ્વેજને મિક્સ કરશું કેમ કે મને हिंदी प्रॉपर फावतू नहीं तो हिंदी में भी मजा आए। कुछ मुझे शब्द हिंदी के आते हैं तो हम ट्राई करेंगे थोड़ा हिंदी में बना सके और थोड़ा गुजराती में बना सके और इस ब्लॉग को फनी बना सके थोड़ा। तो ठीक है गाइज, तो अभी हम थोड़ा हिंदी बोल लेते हैं। ओके तो हाँ, अब हिंदी में सेंटेंस यस, मेरा ब्लॉग पूरा देखना और एंड तक देखना, लाइक करना, शेयर करना, सब्सक्राइब करना। अब मैं जा रही हूँ रेडी होने, मिलती हूँ आपको रेडी होके, बाय बाय। देखो गाइज, अभी हम इधर बैठे, मम्मी इंतजार करे कि मेन्यू कब आएगा। कहीं आवशे मम्मी मेन्यू तमारू? આવી ગયું? આવી ગયું મેન્યુ કમ્પ્લીટ। અહીંયા મારા બીજા ભાઈ ઓર્ડર આપે છે અને અમે બધાને જોઈ છે બેઠા બેઠા। બધી બીજી બાજુ અહીંયા મેન્યુ ચાલે છે। અહીંયા પપ્પા મમ્મીને સમજાવે છે શું છે શું નહીં, મારે જોવાનું કેમ કે મને તો પેટની પ્રોબ્લેમ છે એટલે અમે થોડું થોડું જ ખાઈશું, બહુ ખાઈશું નહીં। और आप सबकी यारी में इधर हूँ, सबको देख रही हूँ कि हो रहा है क्या। हमें हाउस हाँ मस्ती नहीं आवे कम्प्लीट ने અમારે ખાવાનું ને મમ્મી, આ તો મારે આ તો ખાવાનું ને મારે આ તમારે ખાવાનું ને બધું એમ। ના ના શું થોડું હાલે
તો બધા ખાઈને હું જોઉં, એવું થોડું ચાલે. મારા માસૂમ છોકરી પર આ અત્યાચાર કરે બધા. હું માસૂમ નહીં. गाइस इधर देखो मैं या ये भाई कौन मासूम लग रहा है, कमेंट जरूर करना. इनोसेंट बन रहा है बट बहुत चालाक इंसान है. नहीं 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 ए मम्मी भोरो છે ભોરાભાઈ છે. કોણ ભોરું છે અમારા બેમાંથી? હે બોલો. સોહિલ ભોરો છે અને હું વધારે ભોરી. હે એ ડિસાઈડ થાય છે કે શું મંગાવશું. પપ્પા મમ્મીને સમજાવે છે કે આટલું વસ્તુ મંગાવો, આ સારું છે. देखो सर मेरे पास 2 ऑप्शन है. एक तो मैक्सिमम वेस्ट है जिसमें 700 ग्राम में आता है, जिसमें आप 4 लोगों के लिए इनफ हो जाएगा. ठीक है. अदरवाइज जो यहाँ देखिए भाई के मुंह में थोड़ा थोड़ा पानी आ रहा है देख के. अब हम खाना स्टार्ट कर देंगे.